નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. મિત્રો, તો આજે આપણે પાછો ફરી નવો વિડીયો લઈને આવી ગયા છે ને આ વિડીયોની અંદર તમને કે આવતા આ વર્ષે ચોમાસું કેવું થાય આ જોવાની ઉત્સુકતા જાગી રહી હોય અને તમારે પણ આવા દેશી પ્રયોગથી વરસાદ કેવો થાય એ અત્યારે તમે એક નોટ કરી લેવાનું છે અને ત્યારે પછી ચોમાસું આવે અને ચોમાસાના 4 મહિના પૂરા થાય અને કેવા વરસાદ થયા આ બધું નોટ કરીને રાખો તો આવતા વર્ષે તમને પણ એની અંદર ખ્યાલ થવા માંડે કે કેટલો વરસાદ થાય. પણ વિડીયો 2 દી પહેલાં મૂકવાની જરૂર હતી, પણ આજે જ વિડીયો મૂકવો ને આજ જેટલા વિડીયો જોઉં ને એ વિડીયો જોઈ અને આજ છે વૈશાખ વદ 8મ તારીખ 10/5/2026. તો આ વર્ષનો વરસાદનો વર્તારો જોવો હોય તો આપણે હોળીનો પવન છે, અખાત્રીનો પવન છે, હોળીની ઝાડ છે, પંખીની બોલી છે, ટીટોળીના ઈંડા છે, પછી ઈંડાવાળી કીડીઓ લઈને જતી હોય એ જોયું છે, ત્યાર પછી હળિયાના પડછાયા જોયા છે. ઘણી જગ્યાએ અલગ અલગ પ્રકારના દેશી નુસ્ખાથી આજ વર્ષો જૂની પરંપરા હાલી આવે છે. એ પરંપરા આધારિત અમારે જે સૌરાષ્ટ્ર કહેવાય દેવભૂમિ દ્વારકા જિલ્લો, એમાં ઘણા વર્ષો પહેલાં અહીંયા માઠું વરહ હતું અને ઓખામાં જ્યારે કામ કરવા ગયા આ વેલાના ગઈઢા આવી વાત કરે છે કે ભાઈ અમે ત્યાં કામ કરવા ગયા હતા અને અમને પણ આ વસ્તુની ખબર નહોતી અને જે લોકો ત્યાંના સ્થાનિક હતા એ લોકો એમ કહેતા કે આજે વૈશાખ મહિનો છે, વૈશાખ મહિનાની વદ 8મ છે એટલે કે અંધારી 8મના રોજ આપણે વરસાદ જોવાનું એક છે. આ સામાન્ય કારણ છે અને આના માથેથી કોઈ એવું પણ નહીં કે કરી લેતા કે વરસાદ હારામાં હારો થાય કે વરસાદ નહીં થાય, કેમ કે આ વર્ષે તમે ખાલી જોવાની ટ્રાય કરજો અને આવતા વર્ષે તમને ઓટોમેટિક ખબર પડી જાય. તો એ લોકોને શું કીધું કે જે રબારી લોકો હોય માલધારી, અમારી જાડુ વરણ, કેમ કે લગભગ વનવગડામાં વસવાટ કરતા હોય એટલે કુદરતી વાતાવરણમાં રહેવાનું હોય અને કુદરત હારે જ અમારી જિંદગી સંકળાયેલી હોય છે. કોઈ પણ દિશા કોઈ ભૂલી જતા હોય કે ભાઈ કઈ બાજુ પૂર્વ કઈ બાજુ પશ્ચિમ ગમે એરિયામાં, તો અમે આ તારા, ચંદ્ર, સૂર્ય જોઈ અને અમે પણ દિશા નક્કી કરી લેતા હોય. કેમ કે એક કુદરતની એવી કળા હોય કે જે વ્યક્તિ ખેતી કરતો હોય, પશુપાલન કરતો હોય કે ગામડે રહેતો હોય એને તો આ બધી લગભગ અનુભવ થઈ ગયા હોય. ત્યાર પછી વાણવટીવાળાને પણ તારા ગણી અને દિશા નક્કી કરી શકતા હોય કે ભાઈ આ જ દિશા ઉત્તર છે ને આ જ દિશા દક્ષિણ છે. તો એવી રીતે આવા ઘણા બધા જૂનું જ્ઞાન ગઢિયાઓના ગુંજામાં પડ્યું છે. તો એવું જ્ઞાન કંઈક આપણે જાણી અને થોડીક ઉત્સુકતા થાય છે ત્યારે એમ કહેતા કે હાંડો ભરાવાનો છે વૈશાખ મહિનાની વદ 8મ. આજે વદ 8મ છે અને વૈશાખ મહિનો છે ને આજની રાતે હાંડો ભરાવાનો છે. હાંડો ભરાવાનો મતલબ એટલે અમારી ભાષામાં એમ કે ઘણી અલગ અલગ જગ્યાએ અહીંયા જોતા હોય તો એનો વાતચીતને બોલી કંઈક ભાષા અલગ હોય તો એને પણ કંઈક અલગ રીતથી કહેતા હોય. પણ આ વસ્તુ એવી છે કે જે આપણે વિડીયો એક મૂક્યો તો કે જ્યાં ઓલા ધાન મૂકે છે, મગફળી મૂકે છે અને એમાં વજન વધી જાય, પણ એ હવના એરિયામાં હવ જોવું તો સારું. કેમ કે મારી ઉપર અત્યારે સૂરજ હોય અને સૂરજ આડું વાદળું આવી ગયું હોય તો મારે અહીંયા છાંયડો પડતો હોય ને મને સૂરજ ના દેખાતો હોય ઢકાઈ ગયો હોય એટલે, પણ તમારે ત્યાં વાદળું ના હોય તો તમારે ત્યાં સૂરજનો પ્રકાશ પડતો હોય. આવી રીતનું છે કે જે જગ્યાએ આજે હું તમને પ્રકરણ બતાવું ને જોયા જેવું છે કે વરસાદ અત્યારે આ ભેજનો સમય છે. જે આ મે મહિનો આવી ગયો ને આમાં પુષ્કળ પ્રમાણમાં વાતાવરણમાં ભેજ હોય એટલે પશ્ચિમ દિશામાંથી વાદળા ઉપડી અને પૂર્વ દિશા તરફ જતા હોય અને આ ભેજ લગભગ રાતના 10 વાગ્યા પછી શરૂ થઈ જાય, ક્યાંય ઝાકળ પણ આવતી હોય. તો હવે આમાં આપણે જોવાનું એ રહ્યું કે આજની તારીખે જે ચંદ્ર ઉગે એ જે કચ્છના ઓલા લીટા હોય એની અંદર ઉગતા વેતક કે માનો કે 50-100 ફૂટામાં આપણે જે જગ્યાએ ઊભા હોય ત્યાંથી જમીનથી સ્થળથી આપણે દેખાય કે 50-100 ફૂટ ઊંચો ચડી ગયો ત્યાં લગન દેખાતો નથી. તો મિત્રો આખું જે ચોમાસાના 4 મહિના છે એ વરસાદ પુષ્કળ પ્રમાણમાં થાય એવી લોકવાયકા અમારે સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જે વડવા છે આપણા ગઢિયા એનું અનુમાન છે. એવું એ મને એમ વાત કરતા હોય, આપણે વરસાદ વિશેની વાત પૂછતા હોય તો કે ભાઈ તમે આ થોડુંક મૂકો કે
વિડીયોમાં તમારાથી ઘણાને જાણવા પણ મળે અને આવા અનુભવ ખરેખર કરતા રહેવાય, કેમ કે મફતના અનુભવ, મફતની સલાહ અને નહીં કંઈ આમાં ખર્ચો. તમારે ખાલી શું કરવાનું છે, પ્રોગ્રામ વાળી બનાવી નાખવાનો છે, એટલે જાગો બધા પ્રોગ્રામ હોય તો. અને પ્લસ એવું ના હોય તો રાતનું હું તમને ટાઈમ બતાવી, આ ટાઈમનું અલાર્મ રાખી દો મોબાઈલમાં, તમારી નીંદર ઉડે ને તમે જો. ત્યાર પછી કે જે કચ્છની અંદર ચંદ્ર ઉગ્યો હોય તો સમજી લેવાનો કે ઉગ્યા ભેગો કચ્છમાં હોય, આપણે ચંદ્રનું અંજવાળું દેખાતું હોય પણ ચંદ્ર ના દેખાતો હોય તો આપણે ઘણો બધો ઊંચું ચડી જાય ત્યાં સુધી એનો પ્રકાશ જ ખાલી દેખાતો હોય તો સમજી લેવાનું વરસાદ સંપૂર્ણ પ્રમાણમાં થાય. જેમ આપણે હરિયાનું જોયું હતું એમાં આપણે 94-95% બતાવ્યો, એટલે કે 60-70 ઇંચ જેવો બતાવ્યો. આવી આપણે અટકર છે. તો હવે આ ચાંદાનું ભેગો ભેગ જોઈ જ લેવું જોઈએ ને. તો લગભગ આ રાતના ચાંદા ઉગવાનો સમય 2 થી 2 ને 15 મિનિટની વચ્ચેનો ગાળો જે છે એમાં ચંદ્ર ઉદય થાય. કદાચ મારા ટાઈમમાં કંઈ ફેરફાર હોય તો પ્લસ તમે એક તમારે ઘરે જે તારીખ હોય ને એની અંદર જોઈ લેજો કે સૂર્ય ઉદય કંઈ થાય, ચંદ્ર ઉદય કંઈ થાય, આ બધું લખેલું જોઈએ. લગભગ 2 વાગ્યા રાતના અને 15 મિનિટની આજુબાજુ, એટલે તમારે 1:45 વાગે જાગી જવાનું અને 2:30 વાગ્યા સુધી જાગવાનું. આ પોણી કલાકના સમયગાળામાં જે હે જોવા મળી જાય અને ચંદ્ર હાવ ક્લીન ઉગ્યા ભેગો દેખાવા માંડે. અને ત્યાર પછી વાદળાની શરૂઆત થાય કે વાદળું આવ્યું અને ચંદ્ર ઢકાણો, 1 વાદળું ગયું, 2 વાદળું ગયું, આવું પછી આખી રાત નથી જોવાનું. આ 1 કલાકના સમયગાળામાં કેટલા વાદળા ટપે ને એ જોવાનું છે, એટલા વરસાદ આપણે થાય. પણ જે જગ્યાએ જે એરિયામાં જોતા હોય ને જેટલા જે એરિયામાં વાદળા ટપે કે કચ્છમાં ચાંદો ઉગ્યો હોય તો ન્યા એ માન્ય રાખવાનું રહે. કેમ કે આજ મારી ઉપરથી વાદળું ટપી અને ચંદ્ર આડુંથી વહી ગયું હોય પણ એ વાદળું કદાચ તમારી ઉપરથી ના પણ નીકળ્યું હોય, કેમ કે પૃથ્વી બહુ મોટી છે. એટલે કહેવાનો મારો મતલબ એ છે કે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે ચંદ્ર 2 વાગે અને 15 મિનિટની આજુબાજુ અથવા તો 2 વાગે ઉગી ગયો, આનો ટાઈમ જ હશે. તમે તારીખેમાં જોજો, તમને ચંદ્રોદયનો સમય બતાવીએ એ સમયની પહેલાં અડધી કલાક અલાર્મ રાખી અને જાગી જાઓ અને આ એક પ્રયોગ કરજો. અને આ પ્રયોગ કર્યા પછી તમે નોટબુકમાં લખી રાખજો કે ભાઈ આ રીતનું થયું હતું અને આ રીતનો ચંદ્ર ઉગ્યો હતો અને આ રીતના આપણે દિવાળી સુધી વરસાદ થયા હતા. એટલે તમને આવતે વર્ષે ઘણી બધી ખાતરી થઈ જાય. અને આ એક કુદરતી કળા છે. કુદરત જે આપણે બતાવે એ જ કરે છે. માણસો તો આપણે છેતરે છે પણ કુદરત છેતરતું નથી. કેમ કે આજ ઘણા વર્ષો પહેલાં, એટલે કે જ્યારે લગભગ હું 4 થી 5 વર્ષનો હોય ને ત્યારે મારા મોટા બાપાને બધા ઓખામાં ગયા હતા કામ કરવા. તે દીની આ વાત છે. તો આજ મને 42 વર્ષ થયા. હું 5 વર્ષનો હોય ને હું 42 વર્ષનો અત્યારે થઈ ગયો. તો લગભગ 38 વર્ષ પહેલાં ત્યાં ગયા હે કમાવા. 38 વર્ષ પહેલાં ત્યાં કમાવા ગયા. તે દીથી અમને અહીંયા બધા એમ જાગે ને કહે કે હાલો આજે હાંડો ભરાવાનો છે. એટલે અમે જાગતા. તે દીના વખતમાં ભેહુના દૂધની કે એવી બધી કિંમત નહોતી એટલે પેડાનો પ્રોગ્રામ રાખતા. હવે અત્યારે પાઉંભાજી ને ભજીયાનો પ્રોગ્રામ રાખે. તો મિત્રો પાઉંભાજીનો પેડાનો પ્રોગ્રામ રાખો ને મિત્ર મંડળ થઈ હવની વાડી જાગો. પણ ક્યાંક આમ ખુલ્લો પટ હોય ને ત્યાં જાગજો એટલે તમને ચંદ્ર ત્યાંથી સીધો દેખાય. આવી રીતની ઘણી લોકવાયકાઓ અલગ પ્રકારથી જોતા હોય માણસો અને ઘણી જગ્યાએ કોઈ બીજા નુસ્ખાથી જોતા હોય. પણ આ વર્ષે વરસાદ જોવાનો આ છેલ્લો દિવસ છે, બરાબર. વૈશાખ મહિનાની વદ આઠમ એટલે કે વરસાદ જોવાની છેલ્લી રાત. આ પછી કોઈ વરસાદ જોવાના શું કહે કે ઓલા નથી કોઈ તિથિ તારીખ આવતી. આ છેલ્લી છે અખાત્રી પછીની. તો હવે આપણે એ બધી વાતને અહીંયા પૂરી કરી. વિડીયો લાંબો નથી કરવો. અને કોઈ પણ મનમાં પ્રશ્ન ઉદ્ભવે તો તમે મને કોમેન્ટ દ્વારા કહેજો. આપણે એ પ્રશ્નનું સોલ્યુશન કરશું. બાકી તો જળ બચાવો, જીવન બચાવો, વાણી અને પાણી વિચારીને વાપરો તો કાયમી માટે મજા જ આવીએ. હસતા રહો, ખુશ રહો. આવજો. જય દ્વારકાધીશ.